લેવા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર ભવ્યાતિ ભવ્ય કાગવડમાં નિર્માણ પામી રહ્યું છે અને ખાસ કરીને નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે। અત્યારે આપણે જે ખોડલધામ જે માતાજીના મંદિરના પરિસરમાં અત્યારે આપણે ઊભા છીએ। ભવ્યાતિ ભવ્ય મંદિર જે હજારો કારીગરોની મહેનત બાદ ખાસ કરીને રાજસ્થાન અને ઓરિસ્સાના જે કારીગરો છે તેમની હજારો કલાકોની મહેનતો બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ખોડલધામ સમિતિના જે આગેવાનો છે તેમને રાત દિવસ એક કરી અને આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 17 થી લઈ અને 21 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો છે। ત્યારે ખોડલધામ સમિતિના જે હંસરાજભાઈ ગજેરા છે તે આપણી સાથે છે અને તેમને ઘણી બધી જવાબદારી અત્યાર સુધીમાં સંભાળી રહ્યા છે। શું કહેશો હંસરાજભાઈ, આગામી 17 થી લઈ અને 21 સુધી કયા કયા કાર્યક્રમને શું આયોજન છે? ખોડલધામ જે કંઈ અમારે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, લેવા પટેલ સમાજમાં આત્મગૌરવનું પ્રતિક એવું ખોડલધામ અને અમારા મહા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એનું આયોજન ખૂબ તડામારથી અમારા હજારો કાર્યકરોની મહેનતથી જે મંદિર નિર્માણ કર્યું, એવી જ રીતના જે આગામી કાર્યક્રમો છે એમાં પણ અમારા સમગ્ર સમાજ એકદમ લાગણીથી જોડાઈ ગયો છે અને એના ઉત્સાહને અનુરૂપ અમારે કાર્યક્રમ આપવો એટલી જ અમારી એ ફરજ છે। તો એના અમે આયોજનમાં જે કંઈ મૂર્તિઓ છે, 21 મૂર્તિઓ છે, એની શોભાયાત્રા કાઢવાના છીએ। આ શોભાયાત્રા અમે સમગ્ર સૌરાષ્ટ્રમાં અમારા જિલ્લાઓ છે જ્યાં જ્યાં અમારા જ્ઞાતિજનો વસેલા છે એમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી છે। બધા લોકો સવારે એક સારા એવા ફ્લોટ કરશે, આગળ સ્કૂટર હોય, ગાડીઓ હોય, એમ પોતપોતાના જે કંઈ વાહનો છે એ બસો છે, આવું બધું લઈ અને સવારે રેસકોર્સમાં, ખાસ કરીને હું રાજકોટની માહિતી આપું તમને, તો 8 વાગે ત્યાં બધા રવાના થશું ત્યાંથી અને 12 વાગ્યા સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીંયા ખોડલધામ મુકામ કાગવડ મુકામે અહીંયા એકત્રિત થશું। બપોરે પ્રસાદ લઈ અને ઓપનિંગ સેરેમની કહી શકાય એવો સારા એવા કાર્યક્રમો અમે 17 તારીખે આયોજન કર્યા છે। એવી જ રીતના 18 તારીખની અંદર સવારે જે 21 મહાકુંડ છે એની અંદર અમારા જે મોટા દાતાઓ છે 21 એ હવન ચાલુ કરશે અને માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્યારથી 8 વાગ્યાથી શરૂઆત થશે અને આ હવન 18 અને 19 દિવસે 21 લોકો કરશે અને 20 તારીખે 1008 કુંડમાં હવન થશે અને સમગ્ર 1008 દંપતીઓ ત્યાં હવનનો લાભ લેશે અને દરરોજ બપોરે 1 થી 5 જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું છે કે જેમાં લોક ડાયરો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, કૃષ્ણનું જીવનચરિત્ર છે, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે। આવી જ રીતના તારીખ 21ના રોજ સમગ્ર ગુજરાતમાંથી અમારા અન્ય જે કંઈ આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, એ બધા એકત્રિત થશું અને ત્યારે એક સમાજમાં સારા મેસેજ અને ઘણા બધા અમે આમાં જે કંઈ લેન્ડમાર્ક કાર્યક્રમો કર્યા છે, લેન્ડમાર્ક કાર્યો કર્યા છે, એના એવોર્ડ્સ વિતરણનું અને વગેરે અમે કામ કરવાના છીએ। આ સૌરાષ્ટ્રમાંથી અમે જે કંઈ મંદિર કરીએ છીએ, જ્ઞાતિની સાથોસાથ ધર્મ સાથે જોડી અને એકત્રિત થયા છે, એવી રીતના જ્ઞાતિમાં રાષ્ટ્રભાવના આવે, એનામાં એજ્યુકેશન આવે, આવા વિવિધ આયામો અમે કરવા જઈ રહ્યા છીએ। તો આ એક એવો મંદિર છે અને અમારો રાષ્ટ્રભાવના અમારા જે કંઈ અમે કાર્યક્રમો પૂર્ણ કરીએ છીએ, કાયમી અમે રાષ્ટ્રગીત ગાઈને જે બધા અમારા કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરીએ છીએ। આવી જ રીતના 21 તારીખના નદી જે અમારા ખોડલધામનો ગેટ છે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવશું, સાથે સાથે રાષ્ટ્રગાન સાથે એક અમે એવોર્ડ પણ ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો પણ મેળવવાના છીએ। ચોક્કસ, તો અલગ અલગ જે કેટલા એરિયામાં આ સમગ્ર કાર્યક્રમ છે અને કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે અહીંયા? આ કાર્યક્રમ છે અંદાજે અમે જ્યારે ત્યાં જગ્યા લીધી 100 એકરની અમારી પોતાની જગ્યા છે, બાજુમાં શક્તિવન છે ત્યાં 8.5 હેક્ટરની જમીન છે અને આ જે આજુબાજુમાં જે જંગલ છે એ 500 હેક્ટરથી પણ વધારે છે અને આ 4-5 દિવસની અંદર અમારો અંદાજ છે કે 50 લાખથી પણ વધારે લોકો અહીંયા એકત્રિત થશે ને આ કાર્યક્રમ માણશે બધા। ચોક્કસ, તો હતા હંસરાજભાઈ ગજેરા। સૌરાષ્ટ્ર એ સંત અને જે સુરાઓની ભૂમિ કહેવામાં આવે છે, ત્યારે વધુ એક માતાજીનું મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને ખાસ કરીને આગામી 17 થી લઈ અને 21 સુધી લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની આવશે। ખાસ કરીને દેશ વિદેશથી તમામ જે લેવા પટેલ સમાજ અને અન્ય સમાજના જે લોકો છે તે પણ મોટી સંખ્યામાં જે માતાજીના દર્શનનો લાભ લેશે। સાથે સાથે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે, સાથે સાથે રાષ્ટ્રભાવના કેળવાય તે માટેના પણ અનેકવિધ કાર્યક્રમો લેવા પટેલ સમાજ અને ખોડલધામ સમિતિના જે આગેવાનો છે તેમના દ્વારા જે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, કાગવડ।